નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે ટેકાના ભાવ કપાસની ખરીદી। કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરે ટેકાના ભાવ કપાસની ખરીદી શરૂ કરી દેશે, તેથી ગુજરાતમાં પણ 1 ઓક્ટોબરે જ ટેકાના ભાવ કપાસની ખરીદી થશે। જે ખેડૂતો કપાસ પકવે છે એઓ 1 ઓક્ટોબરે ટેકાના ભાવ કપાસ વેચી શકે છે। આ માટે એક શરત છે કે કપાસ વેચી પહેલા ખેડૂતો નજીક કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સીસીઆઈએ કપાસ ખેડૂતોને નોંધણી શરૂ કરી દીધી છે। આ રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ। દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ છે, જો કે દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની વિદાય શરૂ છે। આ દરમિયાન હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, એમપી, આસામ અને મેઘાલય ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ। મિત્રો, મુંબઈની સાથે ગુજરાત ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, તેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ પડ્યો। દરમિયાન સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 7 ઇંચ અને અમરેલી લીલીયામાં 3.5 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ, વડોદરામાં 3.5 ઇંચ, નવસારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। 11 તાલુકામાં 2 ઇંચ વધુ અને 39 તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। માં આગામી 4 દિવસની વરસાદની આગાહી। ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। સુરતના સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ આગાહી કરવામાં આવી હતી। રાજ્યના સિઝનનો 128% વરસાદ રહેશે। આજે ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। મિત્રો, ચોમાસું હવે વિદાય લેવા તૈયાર છે તે પહેલા આજે ફરી કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી શક્યતા છે। હવામાન વિભાગ જણાવ્યું પ્રમાણે આજે રાજસ્થાન 4 જિલ્લા નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે, તો ડાંગ, નવસારી અને વલસાડ અતિભારે વરસાદની શક્યતા રહેલ છે। ઉપરાંત 5 ઓક્ટોબર ચોમાસું વિવિધ રીતે વિદાય લેશે તેમ જણાવ્યું।